નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ચેપ્ટર નંબર 9 ચડીએ ઊંચા ચઢાણ એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો એક રમૂજી બનાવ છે. ફેબ્રુઆરી 14, 1984 સાંજ હતી. ખાનદોરબીને ખૂબ ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. તે ખાનદોરબીને પોતાની ભાષા કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનદોરબી તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી નથી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોરબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, "તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો?" પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોરબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરશો? તો મિત્રો, આપણા વર્ગમાં કોઈ એવું નથી કે આપણે એની ભાષા સમજતા નથી અને એ આપણી ભાષા સમજતા નથી, બરાબર? તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કરો છો? તો મિત્રો, આપણે ક્યારેક રસ્તો ભૂલી ગયા હોય અને જો એ રસ્તા પર કોઈ વ્યક્તિ મળી જાય તો આપણને વ્યક્તિને રસ્તા વિશે પૂછીએ છીએ, અથવા કોઈ વ્યક્તિ ના મળે તો આપણે ફોન દ્વારા પણ અત્યારે જાણ કરીએ છીએ. તમારા વિચારે ખાનદોરબીને કેમ મોટેથી ગીત ગાયું હશે? તો ખાનદોરબી એના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી એટલા માટે કે ગીતના શબ્દો સાંભળી એના જૂથના સભ્યો એને ઓળખી શકે તે ક્યાં છે. એટલા માટે એને ગીત ગાવાનું ચાલુ કર્યું. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો હા, આપણે કેટલીક વાર મિત્રો રાત્રે અંધારામાં બહાર નીકળીએ છીએ ત્યારે મોટેથી ગીત ગાતા હોય છીએ, અથવા બાથરૂમમાં પણ ગીત ગાતા હોય છે અંધારામાં. કોઈક વ્યક્તિ રસ્તા પર રાત્રે જતા હોય ત્યારે મોટેથી ગીતો ગાતા આપણે જોયા છીએ. પ્રયાસ કરો, તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો. એક ખાસ મહેમાન. ફેબ્રુઆરી 15, 1984ની વાત છે મિત્રો, કે રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા, કફલ પાકો તૈસા, મેરી છેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર નથી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. બરફમાં છાવણી. ફેબ્રુઆરી 18, 1984. તો અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલીઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા, તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં ગયા.
હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ નથી. તે આરામદાયક હશે? શું તે ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરી. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે પડતા વેત અમે સૂઈ ગયા. પડતા વેત એટલે તરત જ સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલીભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. છાવણીનો છેલ્લો દિવસ, ફેબ્રુઆરી 21, 1984. અમે કેમ્પફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે, હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી મારા પ્રદર્શન માટે જાહેર કર્યું. સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું. હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. તો મિત્રો, ચર્ચા કરો. તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો આ બે પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો જુઓ, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તો રાત્રિ રોકાણ કરતી વખતે ઝેરી જીવજંતુ અને સાપથી બચવા તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો પર્વતારોહણ સિવાય નંબર 1, પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફિંગ બોર્ડની મદદથી ચાલવું. નંબર 4, બરફ આચ્છાદિત જગ્યાએ સ્કેટિંગ કરવું. નંબર 5, તાડ કે નાળિયેરીના ઝાડ પર ચડવું. નંબર 6, વન્યજીવોની ફોટોગ્રાફી કરવી વગેરેને સાહસિક પ્રવૃત્તિઓ